Painted, Painless Learning. જય હિન્દ. સ્ટાન્ડર્ડ 10 યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એના આજે આપણે ટ્રુ ફોલ્સ જોવાના છીએ અને આજના સેશનમાં તમારે એ ધ્યાન રાખવાનું છે ભાઈ ટ્રુઝ ફોલ્સ નહીં, ટ્રુ ફોલ્સ. આજના સેશનમાં એ ધ્યાન રાખવાનું છે કે એવરી ક્વેશ્ચન જે દરેક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ છીએ તો એનો આન્સર છે ટ્રુ છે કે ફોલ્સ છે એ પાક્કું કરવા કે ગોખવા કરતાં એ વસ્તુ સમજવાની છે કે સર આ સેન્ટેન્સ સાચું છે તો શા માટે, આમાં ફોલ્સ આવ્યું વાય, ખ્યાલ આવે છે? સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન આપણો એમ છે, એન ઓસ્ટ્રેલિયન મોંક, ઓસ્ટ્રેલિયાના એક સંત હતા, સાધુ હતા, એણે રિવીલ ધ સિક્રેટ ઓફ ફાયરવર્ક્સ, એણે ફાયરવર્ક્સનું સિક્રેટ હતું એને રિવીલ કરવું એટલે કે છતું કરી દીધું. આ વાત સાચી છે? નાજી સર, સાચી નથી. કેમ? તો કે એ જે મોંક હતા એ ઓસ્ટ્રેલિયાના નહોતા સર. ચેપ્ટરમાં આવે છે ક્યાંના મોંક હતા, તમે કમેન્ટ કરજો હે ને, ક્યાંના મોંક હતા, પણ ઓસ્ટ્રેલિયાના તો નહોતા જ તે સર, હે ને. એમનું નામ હું તમને કહી દઉં, રોજર બેકન હતું. શું નામ હતું? રોજર બેકન. તો રોજર બેકન હતા એ ઓસ્ટ્રેલિયાના નહોતા, એટલા માટે અહીંયા છે ફોલ્સ આવશે. ક્વેશ્ચન નંબર સેકન્ડ, બ્લેક પાવડર ઇઝ બેઝિક નીડ ફોર ફાયરવર્ક. તમારે ફાયરવર્ક બનાવવું હોય, કાંઈ પણ ફટાકડાથી લઈને કાંઈ પણ વસ્તુ એમ ફાયર આર્ટ, તો એના માટે છે એ બ્લેક પાવડર છે એ બેઝિક જરૂરિયાત છે. તો વાત તો સાચી છે, બ્લેક પાવડર સિવાય વી કેન નોટ મેક એની ટાઈપ ઓફ ફાયરવર્ક, આપણે બનાવી શકીએ નહીં. તો વાત સાચી હોય તો ટ્રુ કરશું. એક વાત સમજો, દરેક ક્વેશ્ચન જાગતા રહેવાનું છે. તમે ઓલરેડી આ ચેપ્ટર છે મસ્ત મજાનું ભણી ચૂક્યા છો અને એનો જ યુઝ કરીને દરેક વાત યાદ કરી અને વિચારવાનું છે કે આ ક્વેશ્ચન છે એ શું કહેવા માંગે છે. જો આવું ચેપ્ટરમાં આવે છે જે અહીંયા કહે છે તો એ વાત ટ્રુ હોય, અહીંયા કંઈક આડેવડું કહેતું હોય એ વાત ફોલ્સ હોય, એટલે વિચારીને સોલ્વ કરવાનું છે. ડન છે. થર્ડ ક્વેશ્ચન છે, દીપાવલી ઇઝ ફેમસ ઓનલી ઇન ધ નોર્થ ઇન્ડિયા. દિવાળી નામનો જે તહેવાર છે ભાઈ, હેપી દિવાળી, એ ખાલી નોર્થ ઇન્ડિયામાં જ ફેમસ છે? થાકે ચડ્યું, ખાલી નોર્થ ઇન્ડિયામાં સર ફેમસ નથી, ઓલ ઓવર ધ ઇન્ડિયા, અને આમ જોવો ને તો આખા જગતની અંદર ફેમસ છે. શું? હેપી દિવાળી, હે ને. તો અહીંયા વાત ફોલ્સ આવે, ખાલી નોર્થ ઇન્ડિયામાં નહીં. ક્વેશ્ચન નંબર 4, ઇનકેન્ડેસન્ટ લાઇટ. અચ્છા, વાંચો તમારી હરોરા. ઇનકેન્ડેસન્ટ લાઇટ, મજાનું આવી સાહેબ. ઓકે, ઇનકેન્ડેસન્ટ, ઇનકેન્ડેસન્ટ. ડન છે. તો ઇનકેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ, એ ત્યારે ઉત્પન્ન થાય છે વેન અ સબસ્ટન્સ, જ્યારે એક પદાર્થને ઇઝ હીટેડ સો મચ, બહુ ગરમી આપવામાં આવે ને કોઈ પદાર્થને, પછી પદાર્થ ગ્લો કરે, ઝળહળે, તો ત્યારે જે લાઇટ ઉત્પન્ન થાય, શું એને ઇનકેન્ડેસન્ટ લાઇટ કહેવાય? તો કે સર હા. તો અહીંયા ઈ તો કઈ છે, એટલા માટે અહીંયા શું આવશે? ટ્રુ. ફરીવાર સમજો, ઇનકેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ વેન અ સબસ્ટન્ટ હીટેડ ટુ મચ, જ્યારે કોઈ પણ પદાર્થને બહુ ગરમ કરવામાં આવે ત્યારે ઇનકેન્ડેસન્ટ લાઇટ છે એ પ્રજ્વલિત થાય. વાત સાચી છે, એટલા માટે ટ્રુ, હે ને. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5 પર જઈએ એ પહેલા, ઇફ યુ વોન્ટ ટુ જોઈન ધ ચેમ્પિયન બેચ, જો તમે ચેમ્પિયન બેચ જોઈન કરવા માંગો છો, ડેઇલી અમારી સાથે લાઈવ લેક્ચરમાં ભણવા માંગો છો અને સારું રિઝલ્ટ મેળવવા માંગો છો, યુ કેન કોન્ટેક્ટ આ 2 નંબરમાંથી 1 નંબર ઉપર કોલ કરજો, એક્ઝિક્યુટિવ સાથે વાત કરજો અને એને પૂછજો કે આ બેચની વિશેષતા શું છે, આ બેચની ફીસ શું છે. સાહેબ કંઈક ચેમ્પિયન બેચ લેક્ચરમાં કરતા હતા, હે ને. તો આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા, યુ કેન કોન્ટેક્ટ એની ઓફ 1 નંબર. આગળ વધીએ છીએ. 5th નંબરનો ક્વેશ્ચન, ઇન્ડિયા ઇઝ જનરલી કન્સિડર્ડ, ભારત જે છે, હેલો સારે જહાં છે, અચ્છા હા, તો આપણું જે હિન્દુસ્તાન છે, ભારત જે છે, એ કન્સિડર ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, ભારતને પાયરોટેકનિક્સના પાયોનિયર્સ એટલે કે પાયો નાખનાર માનવામાં આવે છે. જાગો. ઇન્ડિયા ઇઝ જનરલી કન્સિડર્ડ એઝ ધ પાયોનિયર્સ ઓફ ધ પાયરોટેકનિક્સ. તો આ વાત આમ સાચી છે ને આમ ખોટી છે. જો આમ ખોટી હોય તો એ વાત ખોટી કહેવાય. કેમ? તો કે આપણી ટેક્સ્ટબુકમાં લખેલું આવે છે કે ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, કે ચાઇનીઝ લોકો છે એને આખી દુનિયા શું માને છે? તો કે પાયો નાખનાર છે. કોના? તો કે પાયરોટેકનિક્સના. પણ આપણને ખબર છે કે આપણે છીએ, પણ એનાથી શું થાય? ચાઇનીઝ લોકોને બધાય માને છે, એટલા માટે અહીંયા શું આવશે? ફોલ્સ, કેમ કે અહીંયા ઇન્ડિયા કહે છે. 6 નંબરનો ક્વેશ્ચન, વન શુડ નોટ વેર નાયલોન ક્લોઝ, કોઈને પણ નાયલોનના કપડાં નોટ વેર ના પહેરવા જોઈએ વાઇલ લાઇટિંગ ક્રેકર્સ, ફટાકડા ફોડતી વખતે નાયલોનના કપડાં છે એ કોઈને પણ ના પહેરવા જોઈએ. આ વાત સાચી ખોટી? સર વાત એકદમ સાચી. નાયલોનના કપડાં પહેરીને ફટાકડા ફોડીએ તો આપણો ફટાકડો ફૂટી જાય, તો અહીંયા શું આવે? ટ્રુ આવે.
કેમ? તો કે સર વન શુડ નોટ વેર નાયલોન ક્લોથ્સ વાઇલ લાઇટિંગ ક્રેકર્સ. વાત સાચી છે, હે ને? નાયલોનના કપડાં ન પહેરવા જોઈએ ભાઈ. આગળનો ક્વેશ્ચન, પાયરોટેકનિક્સ ઇઝ ટેકનિક. પાયરોટેકનિક છે એ ટેકનિક છે યુઝડ ફોર ફાયરવર્ક્સ, કે જે ફાયરવર્ક્સ બનાવવા માટે છે એ યુઝ થાય છે. એક વાત યાદ રાખો, બાકસ હોય, ફટાકડો હોય કે રોકેટનું સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર હોય, નાની વસ્તુથી લઈને મોટી વસ્તુ સુધી જેની સાથે સાથે અગ્નિ સંકળાયેલી છે ઈ વસ્તુમાં પાયરોટેકનિક્સનો યુઝ થાય અને હા 3 વાર થાય. એનો મતલબ આ સેન્ટેન્સ સાચું છે. તમે ક્વેશ્ચન વાંચો એકવાર. પાયરોટેકનિક્સ ઇઝ ટેકનિક યુઝડ ફોર ફાયરવર્ક્સ. છે ને બરાબર? આગળ વધીએ છીએ. 8 નંબરનો ક્વેશ્ચન જો રોજર બેકન દાદા આવ્યા. રોજર બેકન રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર ટુ ધ વર્લ્ડ. રોજર બેકન છે એ આખા જગત સમક્ષ છે એ ફોર્મ્યુલા બ્લેક પાવડરનો રિવીલ કરી દીધો. વાત સાચી ખોટી? એકદમ સાચી વાત. ચેપ્ટરની બેઠી લાઈન છે આમ જોવો તો, એટલા માટે અહીંયા શું આવશે? ટરુ આવશે સર, ટરુ. ઓકે, ટરુ પછી આગળ 9મું, સેફ્ટી મેચ એન્ડ ફાયર વર્ક. જે બાકસ છે, જે કાંઈ ફાયર વર્ક છે, કાંઈ પણ એમ ફટાકડાથી લઈને કોઈ પણ ડિવાઇસ હેઝ નો, આ શું છે? હેઝ નોગ મટીરિયલ. અહીંયા ક્વેશ્ચનમાં કંઈક મિસ્ટેક લાગે છે. હેઝ, હું તમને ક્વેશ્ચન બદલી દઉં. હેઝ યુઝ ધ સેમ મટીરિયલ એન્ડ ટેકનિક. ઓકે, આ NOG ને બદલે યુઝ ધ સેમ લખેલું છે. સેફ્ટી મેચ એન્ડ ફાયર વર્ક યુઝ ધ સેમ મટીરિયલ એન્ડ ટેકનિક. કે સેફ્ટી માચિસમાં ફાયર વર્કમાં બધામાં સેમ મટીરિયલ અને ટેકનિક વપરાય કે જે પાયરોટેકનિક્સમાં વપરાય? તો કે સર હાંજી. એનો મતલબ કે આ સેન્ટેન્સ છે એ એકદમ સાચું છે. અહીંયા જો નોગ છે ને એના બદલે નોટ આપેલું હોત, સમજો ક્વેશ્ચન ને વ્યવસ્થિત આપણે બદલીએ. જો અત્યારે ક્વેશ્ચન આપણે આવું કર્યું કે સેફ્ટી મેચ એન્ડ ફાયર વર્ક યુઝ ધ સેમ મટીરિયલ એન્ડ ટેકનિક, કે સેફ્ટી માચિસ છે અને કોઈ પણ ફાયર વર્ક છે એમાં પાયરોટેકનિક્સ જેવી જ સેમ મટીરિયલ અને ટેકનિક અને પ્રિન્સિપલ વપરાય, તો કે સર ટ્રુ. હવે ક્વેશ્ચનમાં આ નોગને બદલે જો નોટ હોય તો ક્વેશ્ચન વાંચીએ એકવાર. સેફ્ટી મેચ એન્ડ ફાયર વર્ક હેઝ નોટ મટીરિયલ એન્ડ ટેકનિક. તો એનો કાંઈ એક્ઝેક્ટ મિનિંગ નીકળતો, એટલે એ શું છે કે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. 10મો ક્વેશ્ચન, શિવાકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયર વર્ક્સ ઇન ઇન્ડિયા. અહીંયા તે કંઈક કપાઈ ગયેલું છે ક્વેશ્ચનમાં, હું કમ્પ્લીટ કરતો જાઉં છું અને આપણે સમજતા જઈએ છીએ મસ્ત મજાના ફોકસથી. શિવાકાશી ઇઝ ધ મેજર એટલે મોટું, સૌથી વધારે પ્રમાણમાં પ્રોડ્યુસર છે ફાયર વર્કનું, ફટાકડાનું ની બધાનું ભારતની અંદર. વાત સાચી છે. તમિલનાડુમાં સાઉથમાં આવેલું છે આ શિવાકાશી. ત્યાં સૌથી વધારે ફટાકડા છે બને છે. નોટ ઓનલી ફોર ઇન્ડિયા, ખાલી ભારત માટે નહીં, ત્યાંથી વિદેશમાં ફોરેનમાં એક્સપોર્ટ થાય છે ફટાકડા. તો વાત તો સાચી છે કે શિવાકાશી ઇઝ ધ મેઇન પ્રોડ્યુસર અથવા મેજર પ્રોડ્યુસર ઓફ ફાયર વર્ક ઇન ભારત. તો વાત સાચી હોય તો શું કરશું? ટ્રુ કરશું. 11 નંબરનો પ્રશ્ન કહે છે લે આજે આને કંઈક થાય છે, મારે આવીને દરરોજાને પહેલા અગરબત્તી કરી નાખવી છે, હે ને? નેક્સ્ટ ક્વેશ્ચનમાં કહે છે ધ કેમિકલ ફોર્મ્યુલા. જે રાસાયણિક ફોર્મ્યુલા હોય કે આનું એટલું પ્રમાણ આટલું આનું પ્રમાણ કંઈક વસ્તુ બનાવવા માટે, એ તો જે કેમિકલ ફોર્મ્યુલા હોય ફોર ફાયર વર્ક હેઝ ચેન્જડ મેની ટાઈમ. અહીંયા હેઝ લખેલું છે, એ કંઈ બહુ બધી વાર છે, બદલાઈ ગયેલો છે. કેમિકલ ફોર્મ્યુલા જે છે ફાયર વર્કનો, ફટાકડા બનાવવાનો, દારૂખાન બનાવવાનો, કાંઈ પણ વસ્તુ બનાવવાનો, હેઝ ચેન્જડ મેની ટાઈમ્સ, બહુ બધી વાર બદલાઈ ગયો? ના સર, એ તો સેમ ટુ સેમ જ રહે. કેમ કે બ્લેક પાવડરનો જે ફોર્મ્યુલા હોય એ ફોર્મ્યુલા સદીઓથી ફોર ધ સેન્ચુરીઝ એઝ ઇટ ઇઝ છે, સેમ ટુ સેમ છે. એનો મતલબ ફાયર વર્ક માટેના જે કાંઈ ફોર્મ્યુલા હશે બેઝિક કેમિકલના એ પણ સેમ ટુ સેમ હોય. અહીંયા કહે છે કે ચેન્જડ મેની ટાઈમ્સ, બદલાયા ઘણી બધી વાર, એટલા માટે સેન્ટેન્સ ફોલ્સ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં કહે છે ધ હાઉસ હોલ્ડ મેચ, એટલે ઘરગથ્થુ આપણે જે લોકો બાકસ વાપરતા હોઈએ તે હેઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ. એની અંદર છે બધી પાયરોટેકનિક્સની ઇફેક્ટ્સ હોય. તો આ વાત કેવી છે તમે વિચારો તો, અહીંયા પાયરોટેકનિક્સ આ વાત સર એકદમ સાચી છે. કેમ? તો કે હાઉસ હોલ્ડ માચિસ જે બાકસ હોય એની અંદર કઈ કઈ વસ્તુ હોય? તો કે સર હીટ હોય, સ્મોક હોય, ગેસ હોય, તમારા ચેપ્ટરમાં આવે છે ને લાઇટ હોય, અને શું હોય તો કે સાઉન્ડ હોય. તો 5 વસ્તુ છે કે જે પાયરોટેકનિક્સની સ્પેશિયલ ઇફેક્ટ છે એ બાકસની અંદર હાજર હોય. એટલા માટે તે બાકસને પાયરોટેકનિકનું સ્પેશિયલ ડિવાઇસ માનવામાં આવે છે. સો ધીસ સેન્ટેન્સ ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ. એટલે આપણે આમાં શું લખશું? ટ્રુ લખશું. આગળ વધીએ. 12 ક્વેશ્ચન સુધીની વસ્તુ સમજાય છે? આપણે કઈ રીતના ક્વેશ્ચન અટેન્ડ કરીએ છીએ, કઈ રીતના સોલ્વ કરીએ છીએ. જો એ લેવલ સુધી કોન્સેપ્ટ સમજી અને તમે ચેપ્ટર ભણેલા હોય ને તો તમે એટલા ક્લિયર થઈ જાઓ ને કે ક્વેશ્ચનમાં ટાઈપિંગ મિસ્ટેક કદાચ હોય ને તો યુ કેન આઈડેન્ટિફાઈ એઝ વેલ એઝ મી
તમે મારી જેમ ઓળખતા શીખી જાઓ કે ના સાહેબ આમાં આમ કંઈક ભૂલ છે, આમ હોત તો આમ કંઈક થાત. સાહેબ સવાલ ટ્વિસ્ટ કરે ને એક્ઝામમાં તો આપણને એમ ન લાગે કે અઘરો છે, ઇઝી લાગે, પણ ક્યારે જ્યારે ચેપ્ટરને એકદમ કોન્સેપ્ટ વાઇઝ આપણે સમજેલા હોય. ક્લિયર થાય છે? આગળ વધીએ છીએ. આપણી ચેનલમાં ઓલરેડી તમારે આ ચેપ્ટર શું કહે જેટલી ટેક્સ્ટબુકમાં પોયમ છે દરેકના વિડીયો સેશન છે અપલોડ થઈ ગયેલા છે. જો તમારે પહેલી પોયમ, બીજી પોયમ, કોઈ પણ સમજવી છે તો પ્લેલિસ્ટમાં જવાનું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ અને તમે એ ભણી શકો છો. મસ્ત મજાના કોન્સેપ્ટ સાથે સમજી શકો છો, મજા આવશે. હે ને? અને જે ટેક્સ્ટબુકના યુનિટ્સ હોય છે એને આપણે યુટ્યુબ પર અપલોડ કરતા નથી, એનું દરરોજ રાત્રે લાઈવ સેશન હોય છે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને લાઈવ સેશન છે એ તમે જોઈન કરી શકો છો અને મસ્ત મજાનું આખું ટેક્સ્ટબુક અને આખું ગ્રામર છે એ ભણી શકો છો. આગળ વધીએ છે. શું કહે છે? ધ જાપાનીઝ, જે જાપાનના લોકો છે, વેર ધ ફર્સ્ટ પીપલ, એ પહેલા લોકો હતા ટુ ઇન્વેન્ટ ફાયરવર્ક, કે જેમણે છે એ ફાયરવર્કની શોધ કરી. વાત ખોટી, આ લોકોએ કાંઈ કર્યું નથી. જાપાનનું તો કાંઈ આવતું જ નથી આખા ચેપ્ટરમાં. ચાઇનીઝ અને ઇન્ડિયન બે પીપલની વાત આવે છે, બે લોકોની વાત આવે છે. હે ને? કે છે ધેર ઇઝ નો ડેન્જર ઇન પાયરોટેકનિક્સમાં, કે ધેર ઇઝ નો ડેન્જર, કાંઈ ભય કાંઈ ખતરો છે જ નહીં. ફાકે ચડવા. પાયરોટેકનિક્સમાં ખતરો છે ભાઈ, બહુ ખતરો છે. કેમ? તો કે એનું અગ્નિ હારોહાર જ બધા કામ છે, આગ હારોહાર. હા, ત્યાં અહીંયા ઓલું બ્રહ્માસ્ત્ર વાળું ન થાય કે મેં આગ સે નહીં જલતા પ્રિય, હવે દાજી જાય, સમજાય હે? તો અહીંયા તો ભાઈ ખતરે ખતરો છે. તો આની અંદર શું આવશે? ફોલ્સ. કેમ કે આ કહે છે ધેર ઇઝ નો ડેન્જર ઇન પાયરોટેકનિક્સ. આપણે થોડા કઈ રણવીર કપૂર છીએ, આપણે તો આગ સે જલતા હે ના. નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે ધ મિનિંગ ઓફ ધ ગ્રીક વર્ડ, જે ગ્રીક શબ્દ છે કયો સાહેબ? તો કે પાયર ઇઝ ફાયર. પાયરનો મતલબ ફાયર થાય કે જે ગ્રીક શબ્દ છે? હાજી સર, ટેક્સ્ટબુકનું બેઠે બેઠું લાઈન છે કે પાયરનો મતલબ ફાયર થાય અને ટેકનિક્સનો મતલબ આર્ટ થાય. પાયરોટેકનિક્સ એટલે કે ફાયર આર્ટ, ફાયર આર્ટ. હે ને? 16 નંબરનો પ્રશ્ન. ધ એન્શિયન્ટ, એન્શિયન્ટ એટલે પ્રાચીન ટેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ પ્રોજેક્ટાઇલ વેપન્સ, એ શુક્રાંતિએ જે ગ્રંથ લખે એની અંદર છે એ શું? તો કે ડિસ્ક્રાઇબ કરેલું છે, વર્ણન કેનું? તો કે પ્રોજેક્ટાઇલ વેપન્સનું, મિસાઇલનું, આ બધી વસ્તુનું. વાત સાચી છે. ટેક્સ્ટબુકમાં આ વાત પણ આવે છે, એટલા માટે અહીંયા શું કરશું? ટ્રુ કરશું. તમે જુઓ 16 ક્વેશ્ચન તમે બહુ મસ્ત મજાના છે સોલ્વ કરી ગયા. તમને ખબર નહીં રહી હોય, એપ્રોક્સ તમે 12-13 મિનિટ સુધી સેશન અટેન્ડ કર્યું છે, 15-16 ક્વેશ્ચન જોયા છે. તમને એમ લાગે છે કે આ દરેકે દરેક ક્વેશ્ચન છે એ ઇઝી છે? આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ ધ કોન્સેપ્ટ, સમજ્યા પછી. હે ને? દરેક ક્વેશ્ચન ઇઝી થઈ જાય દોસ્ત આપણા માટે, જો આપણે એને સમજીને સોલ્વ કરીએ. હવે તમે વિચારો, તમે ક્વેશ્ચન વાંચો છો અને આમાં ઓકે ટ્રુ સાહેબ, આમાં તો કે ફોલ્સ સર, આવું પાકું કરો અને એક્ઝામિનર છે એ ક્વેશ્ચન સહેજ ટ્વિસ્ટ કરે, સહેજ ફેરવે તો આપણા માર્ક ફરી જાય. આપણે આમ કરીને આમ સાચું થવાનું હોય તો એ આમ કરીને આમ ખોટું થઈ જાય. એટલે ખ્યાલ આવે છે, ગોખવાના નથી આપણે ક્વેશ્ચનના આન્સર. આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 17, 17 નંબરનો પ્રશ્ન કહે છે કે ઓન ગેટિંગ અ બર્ન ડ્યુ ટુ ફાયરવર્કમાં જો આગ બાગ લાગે તો યુ શુડ ફર્સ્ટ અપ્લાય ઓઇલ ઓન ઇટ. તમને છે એ ફટાકડા ક્યાંક દાજી બાજી જાઓ, બર્ન થઈ જાય ચામડીમાં, સ્કિનમાં, તો તમારે કે પહેલાં ઓઇલ લગાડવું જોવે. આની હાટું ક્યાં યુનિટ ભણવાની જરૂરત છે? આ તો અમુક તો નોર્મલ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછી નાખે છે ભાઈ. ફટાકડા દાજી જાવ તો કોઈ ઓઇલ થોડું લગાડે, એટલે આ કે ઓઇલ લગાડવું જોવે, ખોટું આવે ને, એટલે ફોલ્સ લખ્યું. આગળનો પ્રશ્ન કહે છે ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર, ગન પાવડરનો જે ફોર્મ્યુલા હોય બ્લેક પાવડરનો, ઇઝ પરફેક્ટ એન્ડ નીડ નોટ ટુ બી ચેન્જ. એ એકદમ પરફેક્ટ છે અને એમાં કાંઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં. તો આ વાત એકદમ સાચી છે. ચોપડીમાં લખેલું છે કાકા કે 75, 15 અને 10ના પ્રમાણમાં અનુક્રમે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું પ્રમાણ છે એ પરફેક્ટ છે અને એમાં કાંઈ જરૂર છે નહીં ચેન્જ કરવાની. તો વાત સહી છે, તે ટ્રુ લખ્યું. 19 નંબરનો પ્રશ્ન. ચાઇનીઝ વેર કીન ટુ શેર ધ નોલેજ ઓફ બ્લેક પાવડરનું નોલેજ શેર કરવા માટે ચાઇનીઝ લોકો કીન એટલે કે આતુર હતા, બહુ આતુર, કે લ્યો ભાઈ આ બ્લેક પાવડર આમ બને જોઈ લો, બ્લેક પાવડર આમ બને જોઈ લો, આવા આતુર હતા વિથ અધર કન્ટ્રીઝ, બીજા દેશના લોકો સાથે. આવું કાંઈ ચેપ્ટરમાં આવતું નથી દાદા. એટલે આ સેન્ટેન્સ કેવું છે જી? ગલત હે જી, એ તો ગલત હુઆ. 20 નંબરનો પ્રશ્ન. બ્લેક પાવડર ઇઝ પોઈઝનસ, બ્લેક પાવડર છે એ ઝેરી છે. હા સાહેબ, દારૂ ખાન ને બધી વસ્તુ ગન પાવડર ને ઝેરી જ હોય ને, તો વાત ટ્રુ છે. અમુક વસ્તુ જોવો ને તો ચેપ્ટરમાં આવી ન હોય પણ કોમન સેન્સથી આપણને પતા ચલી જાય કે ભાઈ આ વાત સાચી છે ખોટી, બ્લેક પાવડરને કાંઈ ખવાય
ન ખવાય. કેમ? તો કે પોઈઝનસ હોય, ઝેરી હોય, હેરાન થઈ જાય, ગળું બળું તાંદા આંતરડા બધું પતી જાય, એટલે પોઈઝનસ જ છે, ઝેરી થાય. 21 નંબરનો પ્રશ્ન, ધ હાઉસહોલ્ડ મેચ એટલે કે જે ઘરગથ્થુ બાકસ હોય તે ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ, એ એકદમ સ્પેશિયલ પાયરોટેકનિકનો ડિવાઇસ છે. વાત સાચી. શા માટે? તો કે પાયરોટેકનિક્સની બધી પાંચે પાંચ ઇફેક્ટ છે એ આની અંદર હાજર હોય. કેની અંદર? તો કે બાકસની અંદર, હાઉસહોલ્ડ મેચિસની અંદર. હીટ, સ્મોક, લાઇટ, ગેસ અને સાઉન્ડ, એટલા માટે સ્પેશિયલ ડિવાઇસ છે. તો અહીંયા શું આવશે? ટ્રુ. હવે ધ્યાન આપો, 21 પ્રશ્નો આપણે અત્યાર સુધીમાં અહીંયા સોલ્વ કર્યા છે. લાસ્ટ 5 ક્વેશ્ચન આપણી પાસે વધ્યા છે, 22, 23, 24, 25 અને 26. તમે જોજો મોટા ભાગના ચેપ્ટરનું રિવિઝન છે ને આ 25 ટ્રુ ફોલ્સની અંદર લેવાનો પ્રયત્ન કર્યો છે 25, 26ની અંદર, કે તમને દરેકે દરેક આઈએમપી વસ્તુ છે એ એક આમ હામ આવતી જાય આખા ચેપ્ટરની. ખ્યાલ આવે છે? તો અહીંયા સુધીના 21 પ્રશ્ન મેં સોલ્વ કરાવ્યા. 22, 23, 24, 25 અને 26 આ 5 ક્વેશ્ચન છે તમારા માટે હોમવર્કમાં છે, અને હું તમારું હોમવર્ક ચેક કરીશ. હા, તમે અને હું, તમે અને હું ઓનલાઈન ભણતા નથી. તમારી અને મારી વચ્ચે મોબાઈલ નથી. આપણે બંને એકદમ સામે બેઠા છીએ, સામે બેઠા છીએ. માય ડિયર સ્ટુડન્ટ, તમારે મને આ હોમવર્ક બતાવવાનું છે. જેવા તમે 21 પ્રશ્ન સોલ્વ કરી ગયા છો મારી સાથોસાથ, એની જ આગળની 2-3 મિનિટની અંદર ક્વેશ્ચન જાતે વાંચવાનો 22 નંબરનો. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ નોઇઝ પોલ્યુશન. પાયરોટેકનિક્સનો સૌથી મોટામાં મોટો ડર, ભય, ડેન્જર, ખતરો એ છે કે એનાથી નોઇઝ પોલ્યુશન થાય. તો આ વાત સાચી છે, ખોટી છે? આ વાત એકદમ ખોટી છે. નોઇઝ પોલ્યુશનનું એટલું બધું કાંઈ એમાં આવતું નથી. એમાં અગ્નિનું બધું આવે છે કે હળગાઈને, એ બધું ડેન્જર છે ગ્રેટેસ્ટ. તો અહીંયા શું આવશે? ફોલ્સ આવશે. લો, મેં તમારું કામ હજી ઇઝી કરી દીધું. 23, 24, 25 અને 26 4 ક્વેશ્ચન આન્સર તમારે આપવાના છે. 23 નંબરનો ક્વેશ્ચન વાંચવાનો, વન શુડ નેવર લોંગ, ને એક આ વાંચવાનો, આ વાંચવાનો. 4 ક્વેશ્ચનના આન્સર તમારે કમેન્ટ કરવાના છે. જેના મેક્સિમમ આન્સર છે એ કમેન્ટમાં સાચા હશે, જાગો ગ્રાહક જાગો, ઓ પ્રભુ, જાગો. જેના 4 છે સાચા હશે, તો મેક્સિમમ સાચા હશે, એની કમેન્ટને છે પિન કરવામાં આવશે. તમે લોકો તમારો આન્સર કમેન્ટ કરજો. મને તમારા રાહ રહેશે કમેન્ટની. હું તમારી કમેન્ટ પર્સનલી વાંચીશ. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. એ પહેલાં તમે આ સ્ક્રીનને જોઈ લો, એકદમ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. 4 આન્સર આપવાનો પ્રયત્ન કરવાનો છે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ. Painted, Painless Learning.